નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું શુતલ પરમાર. લોકસભાની ચૂંટણી લઈને વડોદરામાં આજે ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયાએ કાર્યકર્તાઓ સાથે સંગઠનની બેઠક યોજી જાણકારી આપી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી, જે બાદ ડોક્ટર હેમાંગ જોશી પ્રચારમાં વ્યસ્ત છે, તો સંગઠનને પણ સોગઠા ગોઠવી દીધા છે. જેના ભાગરૂપે આજે વડોદરા ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયા અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા આવ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે સંગઠન બેઠક યોજી હતી. ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયાએ વડોદરા જિલ્લાની 2 વિધાનસભાની ચૂંટાયેલી પાંખ અને પક્ષ પ્રમુખ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે વ્યવસ્થાત્મક બેઠક યોજી હતી, જે બાદ સયાજીગંજ વિસ્તારમાં આવેલ મનુભાઈ ટાવરમાં મહાનગરપાલિકાની 5 વિધાનસભાઓના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે જાણકારી આપી હતી. આજે મનુભાઈ ટાવર ખાતે અમારા જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં વિવિધ વિધાનસભાઓ વાઇઝ ચૂંટણી વ્યવસ્થાની બેઠક કે જેમાં આગામી કાર્યક્રમો વિશે ચર્ચા થાય, કાર્યકર્તાઓને માર્ગદર્શન મળે, કઈ રીતે હર ઘર સુધી અથવા હર લાભાર્થી સુધી પહોંચવાનું, એ તમામ બાબતનું માર્ગદર્શન આપવા માટે આપણા ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા બાપુ, આપણા ઝોનના પ્રભારી આદરણીય ઉપાધ્યક્ષ પ્રદેશના અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, આપણા લોકસભાના પ્રભારી એવા ભરતસિંહ પરમાર અને આપણા હરેક વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ તમામ સાથે મળી અને તમામ મુખ્ય કાર્યકર્તાઓ ચૂંટણીની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવાના છે. કયા લોકો ઉપસ્થિત છે? હરેક વિધાનસભામાં આવતા તમામ પ્રમુખ મહામંત્રી, કોર્પોરેટરશ્રીઓ અને સર્વે જેટલા પણ શહેરના કારોબારી સદસ્યશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, એ સર્વે બેસી અને આ બાબતે ચર્ચા વિચારણા કરશે. ધન્યવાદ. જેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડોદરા બેઠક માટે કોઈ અવઢવ નથી અને ઓલ ઇઝ વેલ જણાવીને સમગ્ર અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. આજે સવારથી વડોદરા લોકસભા વિસ્તારની વિધાનસભા સહ ચૂંટાયેલા અને સંગઠનના પ્રમુખ મહામંત્રી જે તે ક્ષેત્રના એની સાથે આવનારી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં વ્યવસ્થાત્મક બેઠકો રાખી છે. કોઈ ભાષણ બેઠકો નથી, કામકાજી બેઠક છે. અને સવારથી ગ્રામીણની 2 પૂરી કરી છે. હવે મહાનગરની 5 વિધાનસભાનું બેઠકના આગામી જે કાર્યક્રમો છે, સંપર્ક વ્યવસ્થા, પ્રચાર વ્યવસ્થા, પ્રચાર પ્રસાર, જુદા જુદા વિષયો, તો ચૂંટણીના સંદર્ભમાં જે કંઈ કરવાનું થાય છે એ બધા જ વિષયો લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને વિષયો એમની સામે રાખીએ છીએ. મેરેથોન પણ બેઠકો અમારી ચાલે જ છે. દરેક એક જિલ્લા પંચાયત સીટમાં બેઠકો થઈ ગઈ છે, એટલે બેઠકો તો ચાલુ જ છે. કોઈ ચર્ચા વિચારણા નહીં. અરે કામો અત્યારે કેવું છે, પાર્ટીના આગામી કાર્યક્રમો છે જે અત્યારથી શરૂ કરીને મતદાન સુધીની વ્યવસ્થા ટોટલ વ્યવસ્થાત્મક બેઠક છે. કોઈ કંઈ અટકળ નહીં, બધું નથિંગ ઇઝ સસ્પિશિયસ, એવરીથિંગ ઇઝ ક્લિયર. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.